લોકસભાના રણસંગ્રામની હવે વાત કરવી છે। શંખનાદ થઈ ચૂક્યો છે। બાકી રહેલા મૂર્તિયાઓ માટે દિલ્હીમાં મંથન ચાલી રહ્યું છે ને આ બધા વચ્ચે ગુજરાતમાં પક્ષ પલટાની મોસમ પૂર બહારમાં ખીલી છે। ભાજપે કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પાડ્યું છે અને આ બાજુ કોંગ્રેસના એક નેતાએ પક્ષ પલટાની અડકળો ઉપર પૂર્ણ વિરામ લગાવી દીધું છે। પણ વિપક્ષની હાલત એ છે એક સાંધે ત્યાં 13 નહીં 33 તૂટે છે। કોંગ્રેસ 2 બેઠક પર ગઠબંધન કરી ચૂકી છે અને હવે એક ત્રીજી બેઠક માટે પણ એક બીજી પાર્ટીના ઉમેદવાર ઊભા થયા છે, એક દાવેદાર ઊભા થયા છે જેમણે ટિકિટ માંગી છે અને ગઠબંધનને પરસેવો વાળવાનું શરૂ કર્યું છે। ત્યારે ગુજરાતમાં રાજકીય હલચલ કેવી છે ઉથલપાથલ હવે જુઓ। જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય હલચલો તેજ થઈ રહી છે। દિલ્હીમાં ભાજપ કોંગ્રેસના બાકી રહેલા મૂર્તિયાઓના નામ નક્કી કરવા દોડધામ મચી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ દિલ્હી પહોંચ્યા છે। મહત્વનું છે કે ગુજરાતની 4 બેઠક માટે ભાજપનો પેચ ફસાયો છે, જેમાં છે મહેસાણા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી। તો બીજી બાજુ કોંગ્રેસના 17 જેટલા બાકી ઉમેદવારોને લઈને મહાચર્ચા થઈ રહી છે। મંગળવારે દિલ્હી ખાતે કોંગ્રેસની બેઠક મળી રહી છે। ચર્ચા છે કે આ બેઠકમાં કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે, પરંતુ વિપક્ષમાં એક સાંધો ત્યાં 13 તૂટે તેવી હાલત છે। ગુજરાતમાં આ વખતે વિપક્ષી ગઠબંધન એક થઈ ચૂંટણી લડી રહ્યું છે, જેમાં જેમ તેમ કરી કોંગ્રેસે 26માંથી 2 બેઠક આમ આદમી પાર્ટીને આપી છે, પરંતુ હવે રાજકોટ બેઠક માટે પણ એનસીપીના એક દાવેદાર ટિકિટની માંગ કરી રહ્યા છે। અમે રાજકોટ લોકસભાની પણ માગણી મૂકી દીધી છે અને પવાર સાહેબ ઉપર અમને ખાતરી છે કે ભાઈ ખેડૂત નેતા, ગામડા સાથે સંકળાયેલા નેતા અને હર હંમેશ ગામડું, ખેડૂત અને ખેતી હારે બધોય સંકળાયેલા રહ્યા, તો અમને બધાને એવી લાગણી છે કે જો રાજકોટ અમને સીટ અને આ વખતે જો લોકસભાની ટિકિટ આપે તો હર હંમેશ હું લોકોએ જોડાયેલો માણસ છું, લોકોની સેવા કરવાનો માણસ છું, જો ટિકિટ આપે તો અમે લડી બતાવશું। ખેર, આ બધા વચ્ચે ગુજરાતમાં પક્ષ પલટાની મોસમ પૂર બહારમાં ખીલી છે, જેમાં ભાજપે કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પાડ્યું છે। આમ આદમી પાર્ટીમાંથી કોર્પોરેશનના ઉમેદવાર રહી ચૂક્યા હોય તેવા લોકોને ભાજપે ટોપી અને ખેસ પહેરાવી દીધા। આજકાલ બધા નેતાઓ ભાજપનો રાગ આલાપી રહ્યા છે। આ રાગ આલાપનારાઓમાં એક નામ હતું ભાવનગર કોંગ્રેસના નેતા કનુ કલસરિયાનું, પણ હવે તેમને આ અટકળો પર પૂર્ણ વિરામ લગાવી દીધો છે। કલસરિયા કહી રહ્યા છે કે ભાજપમાં જોડાવા મારું મન માન્યું નથી અને માનશે પણ નહીં। હમણાં કીધું એમ અહીંયા મેં મારી જ કિંમત ઘણી બધી ઘટાડી છે, વારે પાર્ટી બધીને લડતા પણ મને એમ કે આમાં કંઈક હારવું છે, આમાં કંઈક હારવું છે, પણ અંદર જેને જોઈએ તો બધું એકનો એક, ક્યાંય હારું જોવા મળતું નથી। હવે ફરી પાછા એ ભાજપના આગેવાનો ઘરે આવીને મારી સાથે વાટાઘાટો કરે અને અત્યારે જે માહોલ છે એની અંદર આપણા બધા જેમ કે ને કે આવો મોકો મળે તો જતો ના કરે, પણ મારું મન માનતું નથી ને માન્યું નથી ને માનશે નહીં। આ બધા વચ્ચે ડભોઈના ધારાસભ્ય અને ભાજપ નેતા શૈલેષ મહેતાએ પક્ષપલટો કરીને ભાજપમાં આવેલ બાલકૃષ્ણ ઢોલાર પર કરેલો કટાક્ષ ચર્ચાનો વિષય બન્યો છે। શૈલેષ સોટા કહી રહ્યા છે કે લગ્ન કરીને વહુ સાસરે જાય ત્યારે તેના વખાણ થાય છે, પણ તે પાછી જાય ત્યારે શું પરિસ્થિતિ થાય એ સૌ કોઈ જાણે છે। લગ્ન કરીને સાસરે જાવ ત્યારે વહુના બહુ વખાણ થતા હોય, પણ એ વહુ જ્યારે પાછી જાય ત્યારે શું પરિસ્થિતિ થાય અને ઘરવાળા પણ એને કઈ નજરે જુએ આપણે સૌ જાણીએ। હાલ તો ભાજપ કોંગ્રેસ લોકસભાના બાકી ઉમેદવારો નામ નક્કી કરવા માટે કવાયત કરી રહ્યા છે। બીજી બાજુ જાહેર થયેલા ઉમેદવારો પોતપોતાના મત વિસ્તારમાં દમખમ દેખાડી રહ્યા છે, પણ લોકસભા ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ રાજ્યમાં રાજકીય હલચલ તેજ થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।